પ્રાચીન ઇતિહાસ શું કહે છે? ખંભાતનો ઇતિહાસ પ્રાચીન કહેવાય છે કે શિવાજીને ભેટ મોકલવી આવે તો આખા ગુજરાતમાંથી ભેટ ઉઘરાવે. રાસનું દાન કરનાર કોણ છે? તો કહેવાય કે જયારે શયન કરાવીએ પ્રભુને, શયન સમય વિનંતી કરી કે હે પ્રભુ મંગલા તો આપને કીએ, હવે શયન કર્યો. શયન કરતા સમય એક જ વિનંતી કરીએ કે પ્રભુ રાસમાં જવાનો સમય થયો છે, એકલા ના પધારતા અમને સાથે લઈને જજો. અને શ્રી ગુસાઈજીની જેટલી બેઠક છે એ 24 બેઠક એ રાસના દ્વાર છે. જો રાસમાં પ્રવેશ કરવો હોય તો ગુસાઈજીની બેઠકમાં પ્રવેશ કરો તો માનજો રાસમાં પ્રવેશ થઈ ગયો. સ્મરે શ્રમ જણાણું ભાઈ, જમનાષ્ટકના ગાનમાં આપણે ગાઈએ સ્મર શ્રમ જણાણું ભાઈ. આ શ્રમજન શું છે કે પ્રભુ રાસમાં પધાર્યા છે ને રાસનું શ્રમજન એ યમુનાજીમાં પધારે અને સ્મરત શ્રમ જલાનું ભાઈ એ યમુનાજીનું સ્વરૂપ એ ગુસાઈજીની બેઠકમાં ગુસાઈજી શૃંગારી સ્વરૂપ શૃંગાર સાથે બિરાજે. શ્રમજન રાસનું ઝલાવે અને રાસનું નાયક ત્યાં બિરાજે અને નાયકા સ્વરૂપે ભગવદી આવે. ત્યાં સમજો ચોતરાજી એ ખાલી પારાયણ માટે નથી, એ ચોતરાજીનું મહત્વ છે. રાસ ત્યાં રચાઈ રહ્યો છે. બેઠકજીના ચોતરા પારાયણ માટે નથી હોતા, બેઠકજીના ચોતરા સાક્ષાત પ્રગટ રાસની અનુભૂતિ માટે હોય છે. અને રાસની અનુભૂતિ આ બેઠકજીમાં થાય. મનમાં વિચાર કરીએ, ખાલી એક પ્રશ્ન થાય કે જ્યારે પણ ગુસાઈજીને મહાપ્રભુજી પારાયણ કરતા હોય એ પારાયણ કરતી સમયે આપણે ભોગ કેવી રીતે ધરી શકીએ અને વચ્ચે વચ્ચે જારી કેવી રીતે ધરી શકીએ? કોઈ સેવા કરવા બેઠું હોય, કોઈ વૈષ્ણવ, કોઈ ભગવજી, કોઈ વલ્લભકુળ, અને સેવા કરતા એને જમવાની થાળી આપીએ કે જમી લો ને, કોઈ જમશે ખરું? કોઈનો અધૂરો પાઠ હોય કે અધૂરો ધોળ હોય અને અધૂરો ધોળ કરતો ત્યાં વચ્ચે વચ્ચે આપણે ભોગનો થાળ લાવીએ, ધોળ પછી પૂરો કરેલું છે, પેલા જમી લો ને, કોઈ જમે ખરું? ના જમે. કેમ? કારણ કે પારાયણ કરી રહ્યો છે. એમાં બેઠક છે, એના ચોતરા એ ભૌતિક સ્વરૂપે પારાયણ દેખાય છે, અલૌકિક આજે દૈવિક સ્વરૂપે શું છે? તો કહેવાય એક એક ભક્તને રાસની અનુભૂતિ કરાવવાનું સ્થળ એને કહેવાય બેઠકજી. આ શૃંગાર ગુસાઈજી કેમ ધર્યા છે? રાસ કો શૃંગાર યોગ માયા વિશારદ. જ્યારે વિરમાદ થયો ને ગોપીઓ દોડી દોડીને આવી, એક ગોપી બાળકે દૂધ પીવડાવી રહી હતી, બીજી ગોપી દૂધ ગરમ કરી રહી હતી, ત્રીજી ગોપી દૂધ ધોઈ રહી હતી. પોતાના કાર્યમાં રહેલી વ્યસ્ત ગોપીજનો અચાનક એ વિનાદનું શ્રવણ થયું ને રાતે દોડીને આવી. પોતાના વાળ, પોતાના સ્વરૂપ, પોતાના વસ્ત્રો કોઈ જ ભાન ન રહ્યું અને જેવો વિનાદ શ્રવણ થયું ને દોડીને ગઈ છે, ગેલી બની ગઈ છે. કે રાસના મધ્યમાં પહોંચ્યા ત્યારે હીરાના શૃંગાર ધર્યા છે, રાસના વસ્ત્ર પહેરેલા છે, સુંદર મજાની દરેક ગોપીની ચોટીઓ ગુથાયેલી છે. વિચાર કરો મનમાં કે લીલા કેવી રીતે થઈ? ગોપી તો ગેલી બનીને ઘરમાંથી નીકળી ગઈ હતી અને જયારે રાસના મધ્યમાં પહોંચી ત્યારે સુરત શૃંગાર સાથે પહોંચી તો કહેવાય યોગ માયા વિશારદ. યોગ માયા ગોપીના સર્વે શૃંગાર કર્યા છે અને એ યોગ માયાનું કાર્ય કોણ કરી રહ્યું છે? સાક્ષાત ગુસાઈજી કરી રહ્યા છે. ભક્ત કેવાય ભાવે દોડી દોડીને ગામે ગામથી આવે, કોઈ થાકેલો આવે, કોઈ ભાવથી આવે, કોઈ વ્યસ્તતામાં આવે, કોઈ જલ્દી દર્શન કરીને જલ્દી જતું રહું એ માટે આવે. તો એક વાર ગુસાઈજી કહે છે કે મારે શેણ આવ્યો ને, મારા દર્શન કર્યા, મન રાસની અનુભૂતિનું દાન તને કરીને રહીશ. એ રાસની અનુભૂતિ કરાવનારું સ્વરૂપ એકમાત્ર ગુસાઈજીનું છે. એટલે કહેવાય શૃંગારી સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથ. આપણે શૃંગાર ધારણ કરે કેમ? કારણ કે શૃંગાર હૃદયમાં ધારણ કરાવે છે. પુષ્ટિ માર્ગમાં નિત્ય શૃંગાર થાય છે. અને શૃંગારનો પ્રકાર શું છે? તો કહેવાય કે શીતકાલ में श्रृंगार करने हो तो ઠાકોરજીને સ્નાન કરાવીને, સ્નાન કરાયા પછી બધા જ વસ્ત્રો ધારણ કરીને, વસ્ત્ર ધારણ કરીને પહેલો શૃંગાર કયો કે કઠી મેખલા. કઠી મેખલા એટલે શું કે કંદોરો. બહેનો બધા શૃંગારને સમજે છે બધા કે કંદોરા કો श्रृंगार. वो प्रथम श्रृंगार है. क्यों?
क्योंकि कंदोरा धरवे શું, કઠી મેખલા ધરવે શું, વસ્ત્ર પ્રભુ વળે નહીં કરે. જો નાનકડો નટખટ લાલન છે, કષ્ટ છે, નાનકડો છે, નટખટ છે, એને તમે વસ્ત્ર ધરો કાઢી બી નાખે. જેટલી વાર ધરીને ત્યાં વસ્ત્ર વડા કરી નાખે, પણ કંદોરો ધરો તો વસ્ત્ર વડા કરી શકે નહીં, વસ્ત્ર ફિટ થઈ જાય. અને કંદોરો ધરવા માટે બે હાથ એ પ્રભુના પાછળ કરીએ અને દોરામાં આંટી લગાવીએ ત્યારે કંદોરો ધરી શકાય. ત્યારે પ્રભુ કહે, श्री हरराज जी भावना में आज्ञा करे छे कि पहले कंदोरा को कठी मेखला को श्रृंगार क्यों? क्योंकि भक्त को हृदय प्रभु के हृदय से मिले और जब कंदोरा धरे दोनों हाथ प्रभु की कमर पे लगे तो प्रभु वो भक्त को अपनो जान के सभी श्रृंगार को रस जो आके हृदय में स्थापित करे तब वो और श्रृंगार करने को लायक हो गए. तो अलौकिक भावना श्री हरराज महाप्रभु जी बताई રહ્યા છે. એટલે પ્રથમ કઠી મેખલા કે પ્રભુ નેત્ર ધારણ કરીને બિરાજે છે, તિલક ધારણ કરીને બિરાજે છે, હસ્ત અને ચરણના કડા ધારણ કરીને બિરાજે છે. આ પ્રાગટ્યથી જ આ શૃંગાર લઈને પધાર્યા છે. એનો કંઠાભરણ એ શ્રી મહાપ્રભુજીની અલૌકિક સ્વરૂપ છે. श्री राय महाप्रभु आज्ञा करे हैं कि श्री वल्लभ श्रृंगार कर रहे हैं. श्रीनाथ जी ने आज्ञा कही कि वल्लभ मैं तुमसे आज एक चीज मांगना चाहूं. महाप्रभु जी कहूं कि हे श्री जी आप माराथी શું માંગશો? કે આપના કંઠમાં આપના ગળામાં જે મોતીની માલા છે ને કંઠાભરણ એ મને ધારણ કરાવો. श्री वल्लभ कही कि नहीं, ये तो मेरो पैरो भयो है, आपको मैं कैसे धरा सकूं? मेरे बाबा मैं आपको नहीं धरा सकूं. श्रीनाथ जी कही कि जब तक आपके गले को कंठाभरण मुझको नहीं धराओगे ना तब तक मैं दूसरे श्रृंगार नहीं करूंगा. तेरे वल्लभ पूछे श्री जी ऐसा क्यों? तो याद ये कि देखो मेरे सबरो अंग तो मेरो ही है, तो कंठाभरण याद लिए कि कंठ के ऊपर को मेरा जो मुखारविंद है ना वल्लभ वो आपको स्वरूप है, वो आपको स्वरूप अलग दिखे, यानी गले में मुझको कंठाभरण धारण कराइयो. અને કંઠાભરણ શ્રી વલ્લભની ભાવનાથી આપનો પ્રસાદી શ્રીજીએ ધારણ કર્યું અને પ્રગટ કરી લીલા कि कंठाभरण के ऊपर को जो मुखारविंद है, जो भक्त को सु मांग मांग के सामग्री अरोगे वो मेरो नहीं है, साक्षात श्री वल्लभ महाप्रभु जी को मुखारविंद स्वरूप है. मागे मागे ने आरोग्य છે શ્રી વલ્લભનું મુખારવિંદ છે. અરે વૈષ્ણવ आज अलौकिक बળનું સ્વરૂપ એ જ વીર્ય સ્વરૂપ છે. આપણું શ્રેષ્ઠ લક્ષ્મીપતાય નમઃ કહેવાય કે પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે. એ જ સમયે પ્રભુની પ્રિય ગાયો જ્યાં વિચરણ કરી રહી છે. ગુસાજી પધારી રહ્યા છે દ્વારકામાં. ત્યાં એક ચમાર હરિજનની દ્રષ્ટિ ગુસાજી પર પડી અને આપણા અલૌકિક સ્વરૂપને જોઈને મોહિત થયો છે. ગુસાજીને કહે છે કે હે પ્રભુ આપનું અલૌકિક સ્વરૂપ છે, મને આપ પોતાના શરણે લઈ લો. ગુસાજી કહે છે કે નહીં, હું તને શરણે નહીં લઉં. કહે છે કે આપની વગર રહી નહીં શકું પ્રભુ, આપના શરણે જ મારે આવું છે, નહીં તો દેહ ત્યાગ થઈ જશે. ગુસાજી એક શરતે લઉં પણ તું તારા વ્યવહાર આચાર વિચાર અને આચરણને જો શુદ્ધ કરે તો જ તને શરણે લઈશ, બાકી નહીં લઉં. એ ચમાર હરિજન વચન આપે છે ગુસાઈજીને કે આપ જેમ આજ્ઞા કરશો એમ રહીશ, તો મને આપના શરણે લો. અને ગુસાઈજી કહે છે કે હું તને બ્રહ્મ સંબંધ આપું છું, કહો નવો જન્મ થઈ ગયો છે તારો અને તું સદાય માટે આમાં જોડાઈ રહી છે. ગુસાઈજી બ્રહ્મ સંબંધ કરાવ્યું ને એ ચમાર હરિજન
વૈષ્ણવના ધર્મો નિભાવ થયો ને બ્રાહ્મણ કરતા પણ ઊંચા ધર્મો એ નિભાવવા લાગ્યો ને દ્વારકાના બ્રાહ્મણોને મનમાં દુઃખ થવા લાગ્યું કે રે આ તો તમારા હરિજન થઈને અમારા જેવા ધર્મ નિભાવે છે, આ ખોટો છે. અને બધા જ બ્રાહ્મણોએ રાજાના દરબારમાં જઈને રાજાની સામે એનો વિરોધ ઉઠાવ્યો અને કીધું કે આ વ્યક્તિ એ અમારા બ્રાહ્મણ ધર્મને લઈ જવા માટે આવા કર્મ કરી રહ્યો છે, એનો વિરોધ કરીને એને સજા આપો. રાજાએ એ ચમાર હરિજનને બોલાવ્યો એને પૂછ્યું કે તું હરિજન થઈને બ્રાહ્મણ જેવા ધર્મ નિભાવે છે, શરમ નથી આવતી? હરિજન કહે કે હું ક્યાં હરિજન છું? અરે મને ગુસાઈજીએ બ્રહ્મસંવાદ આપ્યું છે, મારો નવો જન્મ થયો છે અને હું તો બ્રાહ્મણ કરતા પણ હું વૈષ્ણવ થઈ ગયો છું. અને વૈષ્ણવ થયું છું આ જગતમાં કોઈ હોઈ જ ના શકે. રાજા પૂછે એની સાબિતી શું છે કે તારો નવો જન્મ થયો છે? ગુસાઈજીનો સેવક કહે આપ માંગો સાબિતી, હું આપવા તૈયાર છું. રાજા કહે કે જો દૂધમાંથી દહીં થાય છે પણ દહીંમાંથી ક્યારે દૂધ થઈ શકતું નથી. તારામાં દમ હોય તું સાચો હોય તો દહીંમાંથી દૂધ કરી બતાય તો તું સાચો. તમારા હરિજન કહે મને શું વાંધો છે, આ પરીક્ષા મારી નથી, મારા ગુસાઈજીની મારા વિઠ્ઠલનાથની છે અને પુરુષોત્તમ છે, ભગવાનનું સ્વરૂપ છે, એવું મેં સાક્ષાત એના દર્શન કર્યા છે. રાજા કહે કે દહીંનો લોટો મંગાવો. દહીંનો લોટો આપ્યો. રાજાએ દહીં ચાખ્યું, એકદમ ખાટું દહીં હતું. હરિજનના હાથમાં આપ્યું કે લે આ દહીંનો લોટો અને તું આને દૂધ કરી બતાય તો તું સાચો છે. અને જ ગુસાઈજીના સેવક હરિજન પોતાના હાથની ઉપર ને નીચે લોટો રાખ્યો અને ગુસાઈજીનું સ્મરણ કર્યું. હે શ્રી ગુસાઈજી, આપે મને જે દર્શન કરાવ્યા છે એ જ દર્શન કરીને આપનું સ્મરણ કરું છું કે જો આપ સાચા છે ને આપે મને બ્રહ્મસર આપે ને હું સાચો હોઉં તો આ દહીંનું દૂધ આજે કરીને આપની અગ્નિ પરીક્ષાને મારી આ પરીક્ષામાંથી અમને દૂર કાઢી દો, બચાવી દો. એટલું જ ગુસાઈજીનું સ્મરણ કરીને લોટો રાજાને આપ્યો. ને રાજાને એ જ નિવેદન કર્યું કે રાજા આપ ચાખી જો દૂધ નીકળે તો માનો ગુસાઈજી એ પૂર્ણ પુરુષોત્તમ છે ને દહીંનું દહીં રહી જાય તો માનો હું ખોટો છું. રાજાએ કીધું કે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખો છો. એ દહીંનો ભરેલો લોટો રાજાએ પોતાના મોઢામાં મૂક્યો અને શબ્દ થઈ ગયા અને કહે છે કે ખાટું દહીં હતું પણ અત્યારે કેસર ને ઇલાયચી વાળું દૂધ બની ગયું છે. આ ચમાર હરિજન સાચો છે. ક્યાંના ગુરુ શ્રી ગુસાઈજીને બ્રહ્મસંબંધ કરાવ્યું ને આનો જન્મ નવો થઈ ગયો છે. હવે હરિજન નહીં પણ વૈષ્ણવ છે. એવા શ્રી ગુસાઈજી છે કે જે માત્ર બ્રહ્મ સંબંધ કરાવીને જીવનો નવો જન્મ કરે છે અને યશગાન થાય છે. આ આપનો યશનો મહિમા છે. અને વૈરાગ્ય ધર્મ એ પણ શ્રી ગુસાઈજીમાં બિરાજમાન છે. કહેવાય છે કે ગુસાઈજી સદાય સેવામાં તત્પર રહેતા. અને સદાય માટે પ્રભુનું રાસનું સ્વરૂપ શ્રી ગુસાઈજીમાં ધારણ રહેતું. અને જે પણ પરીક્ષા લેવા આવે ત્યારે ગુસાઈજી પોતાના મૂળ સ્વરૂપને દર્શન કરાવતા. પ્રભુનો જ્ઞાન ધર્મ શું છે? યશોદા સંગ લાલિત શ્રી કૃષ્ણનો જ્ઞાન ધર્મ વર્ણનાદ કરે અને પોતાની ગાયોને પોતાના નામથી બોલાવતા. પ્રભુ ગૌચરણ કરવા જાય ને ગૌચરણ કરીને આવે તો પોતાની ગાયોને બોલાવે કે ચલો ચલો આવની કોઈ સમય ભયો હોય. અને પ્રભુની ગાયોનું નામ કયા હતા? ગંગા, યમુના, કાવેરી, ગોદાવરી, સરસ્વતી એ ગાયોના નામ હતા. અને નામથી બોલાવતા. અને જ્યારે એના નામ લેતા
ત્યારે પ્રભુ દ્વારા મુખારવિંદથી ઉચ્ચારણ કર્યું નામ ગંગા યમુના સરસ્વતી. ગાયો તો દોડી દોડીને આવતી, પણ નદીઓ ત્યાં અટકી જતી. નદીઓને લાગતું કે આજે મારા પ્રભુ મારા સ્વામી મને બોલાવે છે. ને જેનો સ્વભાવ છે વહેવાનો, એ પ્રભુનું નામ સાંભળી કે પ્રભુના મુખે મારું નામ, પ્રભુ જ્યારે મારું નામ લે અને વહેવું એ મારો ધર્મ નથી. હું વહીને સાગરમાં ભળું છું, અને સાગરમાં ભળીને ઉષ્ણતાપમાં બનીને ફરી વરાળ બનીને આકાશમાં જવું, ત્યાં વાદળનું સ્વરૂપ ધારણ કરવું, અને વાદળ બનીને ફરી વર્ષા સ્વરૂપે જલ સ્વરૂપે ફરી પ્રભુને મળવા ભૂતલ પર આવું. એટલી લાંબો કર્મ કરું ત્યારે પ્રભુ કેટલા દૂરથી મળશે. પણ જ્યારે પ્રભુ આજે મારું નામ લઈને મને બોલાવે છે, તો આજે સાગર ભળવાની જરૂર નથી. આજે સાગર મારી સામે આવ્યો છે. નદીઓ પોતે વહેવાનું બંધ કરીને ત્યાં સ્તબ્ધ થઈ જાય છે. મેં કહે છે કે સાગર પાસે નથી જવું,